ઢસા જંકશનમાં રહેતા કાળુભાઈ પરમાર પાસે ટુ વ્હીલનું લાયસન્સ હોવા છતાં ઢસા ગામના પીએસઆઈ જીડી આહિરે ખોટી રીતે મેમો આપ્યો તે બાબતે કાળુભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. કાળુભાઈના જણાવ્યા મુજબ તેમનું બુલેટ ગેરેજ હતું, ત્યાંથી તે ગેરેજેથી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ લાયસન્સ હોવા છતાં લાયસન્સ નથી એવું મેમો આપ્યો. કાળુભાઈ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે ઢસા પોલીસ દારૂ પીધેલાને પકડે છે. ઢસા પોલીસ દારૂ વેચનારને ઢસા પોલીસ નથી પકડતી તેવું જણાવતા કાળુભાઈ પરમાર જે કેસ ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા. મારું નામ કાળુભાઈ માલજીભાઈ પરમાર, ધંધો છૂટક મજૂરી, રહેઠાણ રામજી મંદિર પાછળ, ઢસા જંકશન, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. તારીખ 1/2/2025 ના રોજ મારી ગાડી ગેરેજમાં રિપેરિંગમાં હતી ત્યારે ગીતાબેન આયર કરીને પીએસઆઈ હતા. તેઓ મારું બુલેટ ગાડી પોલીસ સ્ટેશને લઈ ગયેલ. આથી મને મારા છોકરાએ ફોન કરેલ કે આપણી ગાડી પોલીસ સ્ટેશને લઈ ગયા છે, તમે આવો. હું ત્યાં ગયો તો મને તેમણે 500 રૂપિયાનો મેમો આપેલ. લાયસન્સ હોવા છતાંય એણે મને મેમો આપેલ. મેં કીધું કે લાયસન્સ છે તો એ કે નો હાલે, અમારે તો પૈસા ઉપર હપ્તો દેવો પડે, 5,500 રૂપિયા થાય મેમાના, પણ આ તો હું 500 પતાવું છું. મેં આ બાબતની અરજી પીઆઈશ્રીને પણ જાણ કરીને કરેલ કે મારી પાસે લાયસન્સ હોવા છતાં મારી પાસેથી ખોટી રીતે મેમો પૈસા લીધેલા હોય તો મને મારા પૈસા પાછા આપવા. કારણ કે ગાડી ચલાવતા હોય તો લાયસન્સ માંગવાનો અધિકાર છે પોલીસને, ગાડી ચલાવતા ન હોય તો પોલીસને લાયસન્સ માંગવાનો અધિકાર નથી. તેમજ ઢસા જંકશનની પોલીસ આમ જનતાને માં ખોફ દેખાડવા માટે મારી જેવા નાના માણસોને હેરાન પરેશાન કરતા હોય. બાકી તો દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય ત્યાં પોલીસ કોઈ વસ્તુની કામગીરી કરતી નથી. દારૂ પીધેલા પકડાય છે તો દારૂ વેચવા વાળા કેમ નથી પકડાતા? મારે પોલીસને અને કોર્ટને એટલો જ પ્રશ્ન કરવાનો છે કે આમ જનતાને હેલ્પ માટે પોલીસને રાખવામાં આવી છે તો આમ જનતામાં ખોફ પેદા કરે છે પોલીસ અને ગુનેગારોને જલસા કરાવે છે. તો મારો આ મને ન્યાય મળે અને મારું પૈસા મને પાછા મળે. લાયસન્સની કોપી મેં જે બીજી તારીખે પોલીસ સ્ટેશનમાં આપેલું હોય તેમ છતાં આજ સુધીમાં મને મારા પૈસા પાછા મળેલ નથી. તો મને મારા પૈસા પાછા મળે. મને કાયદેસર મેં અરજી કરેલ હોવા છતાંય હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. અને આ બાબતે હું બેનને મળેલ તો તેઓએ મને કીધેલ કે પૈસા તો પાછા નહીં મળે અને બહુ ઓલું કરશો તો ફરજમાં રૂકાવટનો કેસ કરીને અંદર કરી દેશે. એટલે આવી ધમકી મારતા હોય તો મને ન્યાય મળે એ બાબતે હું આપને વિનંતી કરું છું. અને મારી પાસે આ લાયસન્સની કોપી છે, આ મેમાની કોપી છે અને આ મેં અરજી કરેલ જે તે વખતે કે ભાઈ મને મારા પૈસા પાછા આપવા એની કોપી છે. હું આજે ભાઈના ઓથાર તળે જીવતો અને પોલીસ મને ખોટી રીતે હેરાન કરશે અને આવી રીતના અનેક માણસોને હેરાન કરતા હોય પણ પોલીસની વિરુદ્ધમાં કોઈ બોલી શકતું ન હોય તો આમ જનતાને ન્યાય મળે અને પોલીસ ગેરકાયદેસર રીતે લેતા પૈસા ન લે એવો મારી વિનંતી છે.